હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વહાલા વહાલા રણછોડરાયજી, વહાલા ભક્તજનો, વડતાલ ધામની અંદર અક્ષરભુવન આવેલું છે. ત્યાં મહારાજને સંબંધિત બધી જ ચીજ વસ્તુઓ આજે પણ આપણને દૃશ્યમાન અને દર્શન આપે છે. વડતાલ ધામ મંદિરની પાછળ જે અત્યારે ઓટો છે ત્યાં છત્રી છે. મહારાજે ત્યાં બંને આચાર્ય મહારાજ શ્રીની આરતી ઉતારી છે. વાલા ભક્તજનો, આ વડતાલ ધામનો મહિમા છે. સંતોની જે ધર્મશાળા છે ત્યાં ગોપાળાનંદ સ્વામીનું આસન આવેલું છે. ત્યાં ગોપાળાનંદ સ્વામીએ પારસી સમાજના મૂંગા છોકરાને બોલતો કરેલો. વાલા ભક્તજનો, આજે પણ આપણને એ દૃશ્ય જોઈએ તો યાદ તાજી થઈ જાય. વડતાલ ધામની અંદર વડેવ માતાજીનું મંદિર આવેલું છે. વાલા ભક્તજનો, વડતાલ ધામની અંદર ઘેલા હનુમાન બિરાજે છે, જે પણ આપણે દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી શકીએ. વડતાલ ધામની અંદર જ્ઞાનબાગ આવેલી છે. બહુ સુંદર મહારાજાના લીલા ચરિત્રો આપણને જોઈએ, નિરખતા સુખ થાય, દ્રગે દીઠા છે, આપણને એવી અનુભૂતિ થાય. અને ત્યાં દાદા ખાસરનો દરબાર જે ગઢપુરમાં દ્રશ્યમાન છે, એ જ દરબાર ત્યાં આપણને દ્રશ્યમાન અભિભૂત આપણે થઈએ છીએ દર્શન કરીને. વાલા ભક્તજનો, જ્ઞાનબાગની અંદર મહારાજ ભોજ ઉપર ત્યાં બેસી અને રંગે રમ્યા હતા સંતો ભક્તો સાથે. વાલા ભક્તજનો, દિવ્ય સુખ અને આનંદ આપ્યું હતું. વાલા ભક્તજનો, આ વડતાલ ધામની આ ભૂમિનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. વાલા ભક્તજનો, વડતાલ ધામની અંદર ગોમતી તળાવ આવેલું છે. ત્યાં વાલા ભક્તજનો એક વખત સ્નાન કરીએ તો અક્ષરધામ મળે, આવો મહિમા છે. વાલા ભક્તજનો, અમે તો દર વર્ષે જઈએ અને 2-3 દિવસ સુધી રોકાય અને ગોમતી નદીના સ્નાનનો લાભ લઈએ. વાલા ભક્તજનો, અત્યારે ગોમતી નદીના કાંઠે વિશાળ મ્યુઝિયમ બનેલું છે, જ્યાં શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવશે. વાલા ભક્તજનો, શ્રીજી વડતાલ ધામ મંદિરની અંદર પાછળ સોગાનમાં મોટો સભા મંડપ છે. ત્યાં મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રીનું આલેખન કરાવ્યું હતું. વાલા ભક્તજનો, આ વડતાલ ધામના મહિમાનો કોઈ પાર ન પામે, કોઈ પાર ન પામે. ગોમતી નદીના કાંઠે આગળ જઈએ તો રઘુવીરવાડી છે વિશાળ, જ્યાં આજે આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી બિરાજે છે. વડતાલ ગાદીના ભાવે આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજે છે. વાલા ભક્તજનો, આવો વિશાળ, આવો દિવ્ય અને આવી મહિમા સભર આ વડતાલની ભૂમિનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. વાલા ભક્તજનો,